વાપર્યા પછી ઓર ગ્રેડ 2 2-3 ફેરો વાપર્યા પછી તો પત્તો બરો સારો આવ્યો, મરચોની વેણી પણ સારી નીકળી છે, આ મરચોનો ગ્રોથ પણ સારો છે અને આ મરચોની વેણી પણ સારી છે. આભાર જયેશભાઈ. ખેડૂત મિત્રો જોઈ શકો છો કે જે વાયા પછી ગ્રેડ 2 શ્રીરામ ડ્રીપીટ વેજીટેબલ 2 ચડાયા પછી મરચોની શાઇનિંગ ક્વોલિટી જોઈ શકો છો ખેડૂત મિત્રો. હરિઓમ એગ્રો ભવાનગઢ. જ્યારે ખેડૂત મારી જોડે પહેલી વખત આવ્યા ત્યારે એમના મરચાંની પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી. એ વખતે એમને વિશ્વાસમાં લઈને અમે એ વખતે શ્રીરામનું ડ્રીપીટ વેજીટેબલ ગ્રેડ 2 વિશ્વાસમાં લઈને આપ્યા હતા. એ ના જ પાડતા હતા કે મરચાં હવે મારે કાઢી નાખવાના છે, પણ આપણે એક વિશ્વાસમાં લઈને એમને જે ગ્રેડ 2 આપ્યો શ્રીરામનો, એના પછી 10-15 દિવસ ગયા. એમના પછી ખેડૂત પોતે સામેથી આવીને એમને કીધેલું કે મરચાં ફરીથી આપણે એક વખત જોવા જઈએ. અને એના પછી જે આ વાડી જે તૈયાર થઈ છે એ પહેલાં એકદમ વાડીમાંથી પત્તા અને બધું ખરી પડ્યું હતું. એ વખતે એક બી મરચું કે ફ્લાવરિંગ નહોતું. એની જગ્યાએ આજે એક છોડ અને એકરની અંદરથી 50 મણ જેટલા મરચાં નીકળે છે. જ્યારે શરૂઆતમાં ચડાવ્યું એ વખત 10 મણ જેટલા મરચાં નીકળતા હતા, પણ એના પછી આજે 50 મણ 55 મણ જેટલા મરચાં એકરે નીકળે છે. અને આજે ખેડૂત બી બીજા કોઈ પણ ખેડૂતને ભલામણ કરવી હોય તો એક શ્રીરામની આ જે ડ્રીપીટ વેજીટેબલ ગ્રેડ 2 છે એની ભલામણ કરી શકાય. ખૂબ ખૂબ ધન્યવાદ ઓમભાઈ તમારો અને જયેશભાઈ તમારો પણ.